શું લોકશાહીમાં વસ્તીના પ્રમાણમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભામાં ટિકિટ માગવી એ શું અમારો અધિકાર નથી? તો અમે માગવાના છીએ. શેના માટે સમાજ છે? છેવટે તો સમાજના માણસો પણ રાજકારણમાં હોવા જોઈએ. કયા સમાજના માણસો નથી? એટલે બધા જ સમાજો એ પોતાની વસ્તી પ્રમાણે એમનું પ્રતિનિધિત્વ માગતા હોય તો અમને પણ માગવાનો અધિકાર છે. એટલે જ્યારે ઇલેક્શન આવશે ત્યારે અમે પણ માગણી કરીશું કે ભાઈ આ 24 સીટ છે દાખલા તરીકે વિધાનસભાની, જો અમારી વસ્તી વધારે છે તો અન્ય સમાજો પણ માગે છે. કયો સમાજ બાકાત છે? કયો રાજકીય પક્ષ એવું કહી શકે કે જાતિના આધારે રાજકારણ નથી થતું? અને રાજકોટમાં નહીં, સમગ્ર ગુજરાતમાં અમને બધા જ રૂપાલા દેખાતા હતા અને અમે બધી જ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું. વાત રહી રાજકોટની, તો અમે કહીએ છીએ કે અમારું જે માઇક્રો મેનેજમેન્ટ હતું એના કારણે પુરુષોત્તમ રૂપાલા હારવાના જ છે. પણ ના હાર્યા તો અમે તમને પહેલાં જ કીધું કે અમે કોઈ પરિણામની ચિંતા કર્યા વગર અમારી અસ્મિતાની લડાઈ લડવા માટે નીકળેલા છીએ. આમાં જય પરાજય, અમે તો વિજયમાં પણ સંયમ રાખવાવાળા છીએ અને પરાજયમાં પણ અમારો જે સંયમ હોય, અસ્મિતા હોય, અમે તો 0 લેવલે કામ કરવા, અમે ક્ષત્રિયો છીએ. એટલે અમે જય પરાજયની ચિંતા કરતા નથી, એ તો બાય ડિફોલ્ટ છે.